નેશનલ હાઈવેનું ડ્રાયવર્ઝન તૂટી જતા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા હતા। નેશનલ હાઈવેનું ડાયવર્ઝન તૂટી જતા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે ભારજ નદી પર નેશનલ હાઈવેનું 2.28 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન 5 મહિનામાં તૂટી ગયું હતું, જેની જાણ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાને થતાં સાંસદ જસુભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ડાયવર્ઝનનું વહેલી તકે સમારકામ થાય તેમજ નવા બ્રિજની મંજૂરી મળે તેવા પ્રયાસો કરું છું। સાથે સાંસદ જસુભાઈ રાઠવાએ સ્થળ પરથી અધિકારીઓને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ભારે વરસાદના કારણે બોડેલીથી પાવીજેતપુર જતા રોડ ઉપર ભારજ નદીનું જે ડાયવર્ઝન હતું એના ઉપર પાણી ફરી વળતા એનો અમુક ભાગ તૂટી ગયો છે। હું સરકારશ્રીને પણ વિનંતી કરવાનો છું કે વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય ને આ વિસ્તારના લોકોને એની સગવડતા મળે અને તાત્કાલિક ધોરણે આની કેન્દ્ર સરકારમાં હું રજૂઆત કરીશ અને એના માટે હું નેશનલ હાઈવે ઓથોરાઇઝને હું તાત્કાલિક મરામત થાય એના માટેની પણ સૂચના અત્યારે જ આપું છું।